પાટણ શહેરના વોર્ડ નંબર 1 માં આવેલા કાલિકા બાગમાં બ્યુટિફિકેશનના કામ અર્થે ₹20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા કામ અર્થે ખૂબ જ ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી છે। ત્યારે આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા કાલિકા બાગના રિનોવેશન અને બ્યુટિફિકેશનની કામગીરી પોતે ન કરી આ કામગીરી સબલેટ અર્થે અન્ય કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે, જેને બગીચાની અંદર બનેલ અંડરગ્રાઉન્ડ ટાંકીમાં 50% માટી ભેળવી ટાંકી બનાવી છે। 10 લીટરની ટાંકી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં વપરાયેલ મટીરિયલ ટેન્ડરની શરતો પ્રમાણે વાપર્યું નથી। ટેન્ડરની શરતો પ્રમાણે હયાત જૂની દિવાલ આખી તોડી અને પાયામાંથી 1.5 ફૂટ પાયો ખોદી નવી દિવાલ બનાવવાની હતી, પણ કોન્ટ્રાક્ટર દ્વારા જૂની દિવાલ પર જ પાયો લઈને પિલ્લર ભરી કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે અને કમ્પાઉન્ડ વોલ પર લગાવવામાં આવેલ લોખંડની ગ્રીલ પણ નક્કી કરેલ ડિઝાઇન પ્રમાણે લગાવવામાં આવી નથી। હજુ સુધી આ બગીચાની પૂરેપૂરી કમ્પાઉન્ડ વોલની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા પૂરી કરવામાં આવી નથી। આ સમગ્ર કામની અવધિ 9 માસની એટલે કે તારીખ 25/9/2023 સુધીમાં સમગ્ર બગીચાની કામગીરી પૂર્ણ કરવાની હોવા છતાં આ કામગીરી હજુ સુધી અધૂરી છે। ત્યારે સમગ્ર બાબતે લેખિતમાં આ સમગ્ર ગેરરીતિ, ટેન્ડરની શરતો અને નિયમ અનુસાર ન થયેલ કામગીરી માટે થઈ આ કોન્ટ્રાક્ટરને બિલ ન ચૂકવવામાં આવે તેવો લેખિતમાં વિરોધ કર્યો હોવા છતાં પણ આ બગીચાની કામગીરીનું ₹20 લાખમાંથી ₹12 લાખનું બિલ ચૂકતે કોણે રહેમ નજર હેઠળ ચૂકતે કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર બાબતે આ બગીચામાં થયેલ ગેરરીતિની તટસ્થ તપાસ કરી આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને સાથે સાથે સબલેટ કોન્ટ્રાક્ટર દ્વારા જે પણ કામગીરી બગીચામાં ગેરકાયદેસર પ્રવેશ કરી કરવામાં આવી છે તે બાબતે પાટણ નગરપાલિકા ખુદ ફરિયાદી બની આ ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવે। સાથે સાથે કાલિકા બાગમાં વોર્ડ નંબર 1ની ઓફિસ હોવા છતાં અહીંયા બેઠેલા નગરપાલિકાના અધિકારીઓ જાણે કુંભકર્ણની નિંદ્રામાં સૂતા હોય તેમ કેટલાક અસામાજિક તત્વો વોશ બેસિનના નળ સહિત સંડાસ બાથરૂમની સાધન સામગ્રીઓ ચોરી ગયા છે। બાથરૂમમાં પાણી પણ આવતું નથી અને નવીન બનાવેલ 10,000 લીટરની ટાંકીમાં પાણીની જગ્યાએ કાટમાળ અને દારૂની બોટલો જોવા મળી હોવાના આક્ષેપો આમ આદમી પાર્ટીના શહેર મહામંત્રી સ્વયં સાલવીએ કર્યા હતા। જય હિન્દ। આપણે હાલ પાટણ શહેરના વોર્ડ નંબર 1ના વર્લ્ડ હેરિટેજ જાણીકી વાવ ઉપર રોડ ઉપર આવેલા કાલિકા બાગ ખાતે ઊભા છીએ। આ બાગના નવીનીકરણ માટે 2019-20માં 14મા નાણાપંચની ગ્રાન્ટ મુજબ ₹20 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। આ બગીચાનો વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટરને 26/12/2023ના રોજ આપવામાં આવેલ અને એવું કહેવામાં આવેલ કે 9 મહિનાની અંદર આ બગીચાની તમામ કામગીરી પૂરી નગરપાલિકા ખાતે રિપોર્ટ સોંપો। આજે તમને આશ્ચર્ય લાગશે કે 2 વર્ષ થઈ ગયો હોવા છતાં પણ નગરપાલિકાના આ કોન્ટ્રાક્ટરે કોઈપણ પ્રકારની અધૂરી કામગીરી કરેલ છે, મોટાભાગની કામગીરી કરેલ નથી। અહીંયા 10,000 લીટરનું જે ટાંકું અંડરગ્રાઉન્ડ ટાંકું જે બનાવવામાં આવ્યું છે એના ધાબુ જે ભરવામાં આવ્યું છે એમાં 50% બારોબાર માટી અને 50% બારોબાર કપચી નાખવામાં આવી છે, જેના અમારી પાસે વિડીયો પણ છે। જો નગરપાલિકા તટસ્થ રીતે પ્રાઇવેટ લેબોરેટરીમાં અને ટેસ્ટિંગ મટીરિયલ કરાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે એમ છે। આજે આ નગરપાલિકાની વોર્ડ નંબર 1ની સાલવીવાડા ઓફિસ છે। નગરપાલિકાને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો અહીંયાના લોકોએ સાલવીવાડા વોર્ડ ઓફિસમાં આવવાનું હોય છે। તો અહીંયાના લોકો પણ આજે જાણે કે કંઈ પણ પ્રકારની પરવા વગર કુંભકર્ણની નિંદ્રામાં સૂતા હોય એમ આજે અહીંયા જે સંડાસ બાથરૂમ બનાવેલા છે એની અંદરથી લોકો ચકલી ચોરી ગયા છે। સંડાસ બાથરૂમની ખસ્તા હાલત છે, કોઈ સાફ સફાઈ નથી, અંદર ટાઇલ્સો ઉખડી ગયેલ છે, એકદમ બેબુનિયાદ હાલતમાં છે। સાથોસાથ અહીંયા કોઈ પાણી પણ આવતું નથી અને જે પાણી માટે નગરપાલિકાએ 10,000 લીટરનું ટાંકું બનાવ્યું છે જેની ગુણવત્તા પણ સારી નથી, એની અંદર કાટમાળ પડ્યો છે અને કાટમાળની સાથોસાથ પાણીના એક ટીપું તો નથી પણ દારૂની બોટલના ભરેભર ટીપા અંદર પડ્યા છે। સાથે સાથે આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં કમ્પાઉન્ડ વોલ બનાવી છે વિવિધ કમ્પાઉન્ડ વોલ પાછળ બનાવવાની હોવા છતાં પણ હજી સુધી આ લોકો કમ્પાઉન્ડ વોલ બનાવી નથી અને સાથોસાથ નગરપાલિકાએ જે કોન્ટ્રાક્ટ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરને આપ્યો હતો એ કોન્ટ્રાક્ટરે આ કોન્ટ્રાક્ટ બીજા કોઈ કોન્ટ્રાક્ટને સબલેટ અર્થે આપી દીધો છે। માટે પહેલાં તો આ જે સબલેટ અર્થે કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે તેની પર કાયદેસરની કાર્યવાહી બગીચામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી કામગીરી કરવા પર થવો જોઈએ। જે ગ્રીલની અહીંયા મૂકવામાં આવી છે, જે કમ્પાઉન્ડ વોલ પર ગ્રીલ મૂકવામાં આવી છે, એસ્ટિમેટના રિપોર્ટ મુજબ એસ્ટિમેટની ડિઝાઇન પ્રમાણે નક્કી કરેલ નથી। અહીંયા જે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે એમાં હયાત દિવાલ તોડી અને નવી દિવાલ બારોબાર 1.5 ફૂટનો પાયો બનાવીને બનાવવાની હતી, છતાં પણ આ લોકોએ હયાત દિવાલ પર જ 1.5 ફૂટનો પાયો બનાવી દીધો છે। માટે આજે આનંદીબેન પટેલે જે ગુંગળી તળાવનું નવીનીકરણ કર્યું હતું કે પાટણનું મેણું ઘરેણું બનાવ્યું હતું અને આજે એવી સ્થિતિ પાછી ગુંગળી તળાવની થઈ ગઈ છે, એવું જ એક આ આનંદીબેનના વિકાસનો નમૂનો હતો કે આજે અહીંયા 3 કરોડના ખર્ચે જે પથરા મૂકી આજે આ બગીચો બનાવવામાં આવ્યો હતો, એક સમયે શોભા ધરાવતો હતો પણ આજે શોભાના ગાંઠિયા સમાન ધરાવે છે। આજે નગરપાલિકા ક્યાંક ને ક્યાંક 20 લાખ રૂપિયાનું અહીંયા પાણીનો વેરફાટ કરી રહી છે એવું દેખાઈ રહ્યું છે, કેમ કે 20 લાખ ખર્ચતા અને એમાંથી પણ 13 લાખ રૂપિયા નગરપાલિકાને વિરોધ કર્યો હોવા છતાં પણ એ કોન્ટ્રાક્ટરને બિલ આપી દીધું છે। માટે અલ્પેશભાઈ પટેલ ચીફ ઓફિસર સાહેબની વિનંતી છે કે જો આ કોન્ટ્રાક્ટરને કામગીરી ના કરવી હોય તો તેની પાસેથી કામગીરી પરત લઈ લેવામાં આવે અને તાત્કાલિક આ કામગીરી કરી અને આ બગીચાને લોકો માટે સુલભ કરવામાં આવે, લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવે એવી અમારી માંગ